ઓટોમેટિક ગેસ લીકેજ ડિટેક્ટર એન્ડ વિન્ડો ગ્લાસ ઓપનિંગ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનો ઉપયોગ જાનમાલનું નુકસાન બચાવવા માટે જ્યારે ગેસને લીધે જાનમાલનું નુકસાન થતું હોય વાહનની અંદર તે જગ્યાએ બચાવ કાર્ય તરીકે આનો ઉપયોગ કરી શકાય છે. બચાવ કાર્ય તરીકે એટલે કે જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં સીએનજીવાળી ગાડીમાં એસી ચાલુ હોય અને ગેસ લીકેજ થાય તો વ્યક્તિ એ ગેસની અસરને લીધે થોડું ઘેન જેવું અથવા તો નશા જેવું અનુભવ કરે છે, જેના પરિણામે એની ડ્રાઇવિંગ સ્કિલ પર અસર પડે છે. રસ્તા પર કોઈ ઝાડ સાથે અથવા નહેરમાં અથવા સામેથી આવતા કોઈ વાહન સાથે ટકરાઈ જાય છે. ત્યારબાદ એના દરવાજા લોક હોવાથી ગેસ બહાર નીકળતો નથી અને સ્પાર્ક પડવાથી કારમાં આગ લાગે છે. કેટલીક વખત એ વ્યક્તિઓ બહાર નથી નીકળી શકતા કારણ કે સેન્ટ્રલ લોક થઈ જાય છે અને પોતે બેહોશ હોય છે. બીજા વ્યક્તિ પણ તેને મદદ નથી કરી શકતા. તે સમયે આ પ્રોજેક્ટ જીવ બચાવવાનું કાર્ય કરી શકે છે. સમયસર જેવું ગેસ લીકેજ થાય અને વ્યક્તિને ખબર પડે તે પહેલાં ગેસ સેન્સર તેને ડિટેક્ટ કરી લેશે તથા સ્વયં સંચાલિત રીતે બંને તરફના કાચને ડાઉન કરી દેશે, જેથી ગેસ બહાર વેકેન્ટ એટલે કે બહાર નીકળી જશે અને ચોખ્ખી ઓક્સિજનવાળી હવા ડ્રાઈવરને તથા અંદરના પેસેન્જરને મળી જશે. જો ત્યારબાદ અન્ય કોઈ અકસ્માત થાય તો પણ કાચ ખુલ્લા હોવાથી બહારના વ્યક્તિ દ્વારા અથવા પોતે જાતે એની અંદરથી બહાર નીકળી શકે અને પોતાનો જીવ બચાવી શકે. પ્રથમ તો સેન્સરને લીધે એ અકસ્માત કે ગેસ લીકેજનું માત્રા જ ઘટી જશે, પરંતુ જો એવું થાય તો પણ વ્યક્તિનો જીવ બચી જાય, વાહનનું નુકસાન માત્ર વેઠવાનું રહે. આ પ્રોજેક્ટને વર્ક કરાવવા માટે મુખ્ય સેન્સર તરીકે કમ્બસ્ચન ગેસ સેન્સર, લોજિકલ આઈસી એટલે કે આર્ડિનો બોર્ડ, ડ્રાઈવર સર્કિટ, વોર્નિંગ માટે રેડ એલઈડી, કેલિબ્રેશન માટે એટલે કે સંવેદકના સ્ટાર્ટઅપ માટે બ્લુ એલઈડી, નોર્મલ કન્ડિશન માટે ગ્રીન એલઈડી, સાંભળીને જાણી શકાય તેવા ઓડિબલ સિગ્નલ માટે બઝર અથવા તો સ્પીકર તથા દરવાજાના મૂવમેન્ટ માટે હોબી સર્વો મોટરનો ઉપયોગ કરેલ છે. હોબી સર્વો સાથે 3D પ્રિન્ટેડ આર્મ અને કાર્ટ ગોઠવેલા છે તથા વાહનના એન્જિનને ઇલેબ્રેટ કરવા માટે આગળના ટાયર સાથે નીચે એક મોટર લગાવેલ છે. સામાન્ય કન્ડિશનમાં એ ટાયર ફેરવવાનું કાર્ય કરશે. આ સમગ્ર સર્કિટને ચાલવા માટે 5 વોલ્ટ રેગ્યુલેટેડ હોવા જરૂરી છે, જે આપણે અહીં વોલ્ટેજ રેગ્યુલેટર દ્વારા મેળવશું. વોલ્ટેજ રેગ્યુલેટર 7805 છે, જે મેટલની હીટસિંક સાથે ફિટ કરેલ છે, જેથી તેમાં ઉત્પન્ન થતી ગરમી બહાર વાતાવરણમાં નિકાલ થઈ જાય. હવે આ સર્કિટને પાવર આપવા માટે 12 વોલ્ટ 1 એમ્પિયરના એડેપ્ટરનો ઉપયોગ કરેલ છે, જેની અંદરથી આવતા સપ્લાયને ડાયોડ વડે ફિલ્ટર કરીને પ્રોટેક્ટ કરીને આઈસીને આપવામાં આવે છે અને આ આઈસી સમગ્ર સર્કિટને ચાલવા માટે પાવર પહોંચાડે છે.